હેલો ફ્રેન્ડ્સ, માય કિચન માય રેસિપીમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું રવાનો ઉપમા। આને બનાવવો ખૂબ જ સહેલો છે। સવારની ઉતાવળમાં આપણે આ હેલ્ધી નાસ્તો બનાવી શકીએ છીએ। આને લંચ બોક્સમાં કે સાંજના હલકી ફૂલકી ભૂખમાં બનાવી શકો છો। ખૂબ જ ઓછા તેલમાં આને આપણે તૈયાર કરી શકીએ છીએ। તો ચાલો આપણે તેને બનાવીશું। અને જો રેસીપી સારી લાગે તો લાઈક શેર જરૂરથી કરજો। તો સૌપ્રથમ ગેસની ફ્લેમ ચાલુ કરી અને એક વાટકો રવો આપણે શેકીશું। રવો સારી રીતે શેકાઈ જાય એટલે આગળની પ્રોસેસ આપણે કરીશું। તો 10 મિનિટ આ રીતે આપણે રવાને શેકીશું। રવાને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે। તો રવો આપણો શેકાઈ ગયો છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી તેને એક ટ્રેમાં કાઢી લેશું। હવે તે જ વાસણમાં આપણે થોડું તેલ એડ કરીશું। તેલ ગરમ થાય એટલે તેમાં કાજુ અને પીનટ્સને તળી લેશું। તો કાજુ અને સિંગના બી તળાઈ ગયા છે, તો તેને આપણે તેલમાંથી કાઢી લેશું। હવે તે જ તેલમાં આપણે રાઈ ઉમેરશું। તો ઉપમા બનાવવા માટે રાઈનું ખાસ રોલ હોય છે। તો આપણો ઉપમા તેના વગર સારો ન બને। તો સૌપ્રથમ આપણે અડધી ચમચી રાઈ, 1 ચમચી ચણાની દાળ અને 1 ચમચી અડદની દાળ એડ કરીશું। આ સમયે આપણે ગેસની ફ્લેમ ધીરી રાખવાની છે। હવે હિંગ નાખીશું, સાથે સાથે લીમડાના પાન એડ કરીશું અને તીખું સમારેલું લીલું મરચું એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું। હવે તેમાં સમારેલી 1 નંગ ડુંગળી એડ કરીશું અને સાથે સાથે તેમાં થોડા વટાણા એડ કરીશું। વટાણા એડ કર્યા પછી તેમાં આપણે સમારેલું નાનું બટેકું એડ કરીશું। આ મિશ્રણને સારી રીતે સાતરી લેશું। એકાદ મિનિટ તેને આપણે આ રીતે લો ટુ હાઈ ફ્લેમ ઉપર સાતરીશું। બટેકું આ રીતે ઝીણું સુધારેલ હશે તો તેને ચડતા વાળ લાગશે નહીં। હવે તેમાં આપણે ટમેટાં એડ કરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું। હવે તેમાં આપણે મીઠું એડ કરશું। મીઠું એડ કરવાથી આપણી જે વેજીટેબલ છે એ એકદમ સોફ્ટ થઈ અને ઝડપથી ચડી જશે। તો ગેસની ફ્લેમ સ્લો રાખી અને છીબા વડે ઢાંકી આને આપણે 2 મિનિટ માટે ચડવા દેશું। તો 2 મિનિટ પછી આપણા વેજીટેબલ્સ સારા એવા પાકી ગયા છે। હવે તેમાં આપણે રવો એડ કરીશું। આપણો શેકેલ રવો છે તે તેમાં એડ કરી દેશું। સાથે સાથે આપણે જે કાજુ અને પીનટ્સ તળ્યા હતા તેને એડ કરી દેશું। હવે આને સારી રીતે મિક્સ કરી લેશું। મિક્સ કર્યા પછી તેમાં આપણે પાણી એડ કરશું। તો પાણી એડ કરવા માટે આપણે તે જ વાટકાનો
ઉપયોગ કરશું. જે વાટકામાં આપણે રવો લીધેલ હતો તો આ મેઝરમેન્ટ સાથે આપણે 3 બાઉલ પાણી એડ કરીશું. પાણી એડ કર્યા પછી તેને લો ફ્લેમ ઉપર સારી રીતે ચડવા દેશું. હવે એકાદ મિનિટ આ રીતે તમે તેને હલાવતા જાશો અને તમે જોઈ શકો છો કે આપણો રવો છે એ પાણી એબ્ઝોર્બ કરી રહ્યું છે. તો આ રીતે તમે જોઈ શકો છો આપણો ઉપમા સારો એવો રેડી થઈ ગયો છે. હવે છેલ્લે એમાં લીંબુનો રસ એડ કરી દેશું. તો રેડી છે આપણો ઉપમા સર્વ કરવા માટે. સર્વ કરવા માટે આપણે એક કેળનું પાન લેશું અને આ રીતે આપણે બાઉલમાંથી ઉપમાને હળવા હાથે કાઢી અને તેને પાન ઉપર સેટ કરીશું. સાથે સાથે કાજુના 2 ટુકડા એમાં ગાર્નિશિંગ કરવા માટે. તો રેડી છે આપણો ઉપમા. ખૂબ જ ટેસ્ટી એવો હેલ્ધી નાસ્તો. એકવાર જરૂરથી ટ્રાય કરજો.